પહેલો શબ્દ ગઈકાલે એટલે પરમ દિવસે લેક્ચરમાં જે લીધો એ પથ લંબાઈ, જેને આપણે સાદી ભાષામાં અંતર પણ કહેતા હતા. અને એની વ્યાખ્યા છે કાપેલ કુલ અંતર. આમ સાદી ભાષામાં લખું છું, ટોટલ પદાર્થ કેટલો હાલ્યો કઈ દિશામાં કેવું કઈ જોવાનું નહીં. બીજો શબ્દ હતો સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ કહેવાય ને. આમ તો વ્યાખ્યા એવી છે સ્થાનમાં થતો ફેરફાર, પણ પ્રેક્ટિકલી કોઈ પણ સંજોગોમાં પદાર્થ સીધો હાલે કે આડાવડો હાલે, શોધવામાં જે એકમાત્ર રીત હાલે એમ છે, મતલબ બધી જગ્યાએ હાલે એવી રીત એ છે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું સીધું અંતર. બરાબર? એટલે મતલબ એ થાય કે પદાર્થ અહીંથી આમ હાલ્યો હોય તો સ્થાનાંતર આ કહેવાય એમ. પછી શોધવું કેમ? એ તો તમારા કા વર્તુળના નિયમ લાગે, કા ત્રિકોણના લાગે, કે તો જેવી આકૃતિ બને એના પરથી તમે આયોજન કરી શકો. હવે આજના જે બે નવા શબ્દો આવે છે એ અહીંથી આપણે લઈએ. એક છે સરેરાશ ઝડપ, એવરેજ સ્પીડ. સ્પીડ માટે આપણે સ્મોલ વી વાપરીએ, એવરેજ માટે કા આમ અને કા આમ બે સંકેત વપરાય છે. આવી રીતે કોઈ પણ રાશિની બાજુમાં સંકેત કર્યો હોય તો એનું સરેરાશ મૂલ્ય બતાવે. ધારો કે મેં આમ લખ્યું હોય તો એ સરેરાશ તાપમાન થયું, મેં આમ લખ્યું હોય તો એ સરેરાશ પ્રવેગ થયો. કા આમે લખાય અને બાર બોલાય, એ બાર, વી બાર, ટી બાર માની લો કે લખવું હોય તો આવી રીતે લખી શકાય. અને એની વ્યાખ્યા અહીંયા આપું છું, બરાબર ધ્યાન ટેકો લઈ લે. પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. ઓબ્વિયસલી મીટર પર સેકન્ડ જ છે. એકમ ઉપર અંતર, પથ લંબાઈ એટલે અંતર, મીટર, નીચે સમય એટલે સેકન્ડ. કયો સમય? ઉપર જે તમે પથ લંબાઈ લીધી, પદાર્થ કેટલું હાલ્યો એમાં જે ટાઈમ લીધો હોય અહીંયા મૂકવાનો. અને છેલ્લો શબ્દ છે એ સરેરાશ વેગ વિશેનો છે, એવરેજ વેલોસિટી. સંકેત એનો જ રાખશું, કારણ કે આપણે જ્યાં સુધી એક પારિમાણિક ગતિ લેતા હોઈએ ત્યારે સદિશ હોવા છતાંય તે માથે એરો નથી કરતા. આપણે આમ રોડવીએ છીએ, +10 મીટર પર સેકન્ડ અથવા તો v બરાબર -10 મીટર પર સેકન્ડ. અંતે તમને ઈચ્છા શું હોય? મૂલ્ય દિશા જાણવાની જ હોય. તો મૂલ્ય 10 કહેવાય, દિશા ઋણ x કહેવાય, તો પછી કઈ એને સદિશ સ્વરૂપે લખવો જરૂરી નથી. આની વ્યાખ્યા એવી છે કે ઉપર સ્થાનાંતર આવે અને નીચે સમયગાળો આવે. તો આનો એકમ તે મીટર પર સેકન્ડ જ આવવાનું, કારણ કે ઉપર મીટર છે, નીચે સમયગાળો સેકન્ડ છે. જસ્ટ હું તૈયાર થાઉં ત્યાં તમે આ બે વ્યાખ્યા મગજમાં સેટ કરો. વ્યાખ્યા એટલે કે સૂત્ર, ખાલી અંશમાં જ ફરક છે. એક ઉદાહરણ દ્વારા સમજશું, પણ એ પહેલા જોઈ લઈએ. પદાર્થે કાપેલું કુલ અંતર અને એ માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવાય. ટોપિક 6.1. આ રીતે સૂત્ર લખીએ કે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પછી આને સરેરાશ વી કહીએ, પથ લંબાઈને ડેલ્ટા એક્સ કયો અને ડેલ્ટા ટી. તો બધું ઠીક છે, તમે કેમ લખો એને મતલબ નથી. x/t લખો કે ડેલ્ટા y/ડેલ્ટા ટી લખો, અથવા તો y2 - y1 અને t2 - t1. યાર એ તો તમે વિચારો કે મારી વ્યાખ્યા એની જ છે. તમે પથ લંબાઈ માપવા માટે x2 - x1 વાપરતા હોય તમે x2 - x1 લખજો. ટાઈમ માપવા માટે ધારો કે 2 સેકન્ડથી 7 સેકન્ડમાં ત્યાં પહોંચ્યો હોય તો 7 - 2 જ સમય કહેવાય ને, તો t2 - t1 મૂકજો. એટલે એવામાં નહીં પડો તમે. મુખ્ય મર્મ એ છે કે જો પથ લંબાઈ લ્યો અંશમાં તો એ સરેરાશ ઝડપ કહેવાય, અને સ્થાનાંતર અંશમાં લ્યો તો સરેરાશ વેગ કહેવાય. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે આ સુરેખ પથ લઈ લો, ઓલામાં ગયા લેક્ચરમાં લીધું તેની જેમ જ તે. આ 0 પછી ત્યાંથી
માની લો કે આ 10 ને 20 ને 30 40 ને 50 60 70 80, આપણે આજ કિલોમીટર માઇલની વાહન ગતિ કરતું હોય તો હાલવાનું મોટા ભાગે કિલોમીટરોમાં થતું હોય ને, એટલે પછી આ સાઈડ -10 -20 -30 એમ લઈએ. ચારે ચાર વસ્તુ લઈ લઈએ એક હારી, એટલે તમને ખબર પડે. પહેલા પથ લંબાઈ રાખીએ, પછી સ્થાનાંતર, પછી સરેરાશ ઝડપ અને પછી સરેરાશ વેગ. કોષ્ટક જેવું બનાવી નાખીએ. માની લો કે પદાર્થને આપણે એ થી અહીંયા બી સુધી જાય, તો એ થી બી માં પથ લંબાઈ 30 થાય, 30 કિલોમીટર. ત્યાં પહોંચવામાં ટાઈમ માની લો કે 1 કલાક લાગ્યો, ઉદાહરણ તરીકે. 2 કલાક લઈ લો, હાલો ને, આપણે સાયકલ લઈને ગયા એમ સમજો, બીજું તો શું થાય? 2 કલાક વહી જાય 30 કિલોમીટર, કે મોટર કે સ્કૂટર તો ન જ હોય. સ્થાનાંતરિત 30 કિલોમીટર જ થાય. હવે સરેરાશ ઝડપમાં તમારું સૂત્ર આવી ગયું, ત્રીજા નંબરનું, પથ લંબાઈ એટલે 30 ભાગ્યા 2 એટલે 15 કિલોમીટર પર કલાક થયું. સરેરાશ વેગમાં સ્થાનાંતર ભાગ્યા સમય સેમ જ છે, તો એ પણ 15 કિલોમીટર પર અવરને અવર ઉપર -1 કરીને બતાવવામાં આવે. એ તો નીચે વધુ ઉપર જાય તો ઘાત માઇનસ થાય ને. નેક્સ્ટ એક્ઝામ્પલમાં એ બી સી આમ કરીએ, અહીંયા સુધી જાય ધારો કે સી સુધી, તો એ બી સી સુધીમાં પથ લંબાઈ જે છે એ 60 કિલોમીટર ને સ્થાનાંતરે 60 કિલોમીટર. એમાં માની લો કે 3 કલાક વહી ગઈ. પછી તો વાહન એનું એ છે એટલે થોડુંક તો એવું રહેવાનું જ તે, કલાકો જાજી જ જવાની. તો સરેરાશ આમાં પથ લંબાઈ 60 ભાગ્યા 3 એટલે કેટલું આવશે? 20 કિલોમીટર પર અવર. આમાં તે 20 કિલોમીટર પર અવર. એમાં શું સૂત્ર વાપર્યું છે? સ્થાનાંતર લીધું છે, પણ એ સ્થાનાંતર સમાન છે. પથ લંબાઈને સ્થાનાંતર તો સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ સમાન હશે. મૂળ ડિફરન્સ ક્યાં છે? અંશમાં જ છે ને, છેદમાં તો ટાઈમ જ લેવાનો છે. હવે માની લો કે ત્યાંથી એ બી સી અને ત્યાંથી અહીંયા પાછો બી પર આવે, એ બી સી બી, એમાં કેટલા કિલોમીટર થયા? 90 કિલોમીટર. માની લો કે એની અંદર 4.5 કલાક વહી ગઈ. આપણે એ રીતે સ્પીડ રાખીએ કે દાખલો ગણવો હેલો પડે, સમજાણું? સમજાઈશ કે નહીં તમને? તો આ કેટલા થશે? એમાં સીધું અંતર જ લેવાનું છે, એ 30 કિલોમીટર થશે. હવે સરેરાશ ઝડપમાં તમારે 90 ભાગ્યા 4.5 કરવાનું છે અને ઓલામાં 30 ભાગ્યા 4.5 કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ? તો બે અલગ અલગ આવ્યું. આ કેટલુંક આવશે? 20 કિલોમીટર પર અવર. અને આ છે એ 300 ભાગ્યા 45 એટલે કેટલુંક થાય? કેલ્સી નથી એક કે પાસે? ત્રીસ ભાગ્યા 4.5. હાલો ધ્યાન અહીંયા પાછું. માની લો કે એ બી સી બી એ, તો આ હજી 30 ઉમેરવાના, 120 કિલોમીટર થાય. સ્થાનાંતર 0. આમાં માની લો કે 6 કલાક લાગી ગઈ, તો 120 ભાગ્યા 6 એટલે કેટલું આવ્યું? 20 કિલોમીટર પર અવર. અને ઓલામાં આવશે 0, કારણ કે એમાં સ્થાનાંતર લેવાનું, વિચ ઇઝ 0. એટેન્શન. હજી એક લઈ લો ને, તમે મારો ઈરાદો સમજી ગયા કે નહીં આખો? કે મારે સ્થાનાંતર બધા પ્રકારનું લાવવું છે. ઉદાહરણમાં ઈન બે સરખા હોય એવું લાવવું છે,
અંતે સ્થાનાંતર ને પથ લંબાઈનો ડિફરન્સ હશે તો સરેરાશ ઝડપનો અને સરેરાશ વેગનો કંઈક ડિફરન્સ હશે. સમજાય છે ભાઈ? ધ્યાન તો દે. જય સ્વામિનારાયણ. એ બી સી બી એ એટલે પહોંચી જવા. અહીં સુધી મેં પ્લાન રાખ્યો હતો તે જોયું તમે? તો આ અહીંથી અહીંયા આ 60 ને 60 120 ને 30 150 થયું. આમાં માની લો કે 5 કલાક લાગી ગઈ. 5 તો નહીં પણ કંઈક વધારે નહીં લગાડવી પડે. 8 કલાક રાખીએ. સ્થાનાંતર થશે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઇટ ઇઝ -30 કિલોમીટર. એમ આઈ રાઈટ? હે? તો સરેરાશ ઝડપમાં 150 ભાગ્યા 8 આવશે. 18.75. ઓકે. અને આમાં 8 ભાગશું તો માઇનસ 3. એમાંય 75. કાંઈ વાંધો નહીં. નાઉ ટેબલ gives some message. એક મેસેજ આમાં જે હતો એ જ આમાં આવ્યો કે પથ લંબાઈ છે એ સ્થાનાંતર જવડી કાંઈ એની કરતાં મોટી હોય. કારણ કે પથ લંબાઈ ઓલવેઝ ગતિ ચાલુ હોય ત્યાં સુધી વધતી જ જતી હોય. ઓલું વધે તેને ઘટે તેને માઇનસ થાય બધું થાય. તો એવું આમાંય આવ્યું. જો ને સરેરાશ ઝડપ છે એ આ બે સરખા પણ હોય અને આ કાંઈ એની કરતાં ઓછું હોય. એ જ બનવાનું. સરેરાશ વેગ સદિશ રાશિ છે એટલે એમાં માઇનસ આવે. જ્યારે તમને એમ કહેવામાં આવે કે -3.75 કિલોમીટર પર અવર, તેનો મતલબ એ થાય કે સરેરાશ વેગ છે એની દિશા આમ છે. આપણે એક પારિમાણિક ગતિ કરાવતા હોઈએ ત્યારે આમ એટલે પ્લસ અને આમ એટલે માઇનસ. માઇનસ તો મિનિંગ આમ દિશા છે સમજવાનું રહ્યું. ઓકે. તો આટલા જે મેસેજ આમાં આપણને મળ્યા એ આપણે જોઈ પણ લઈએ કે સરેરાશ વેગ ધન ઋણ શૂન્ય હોઈ શકે. અંતે બધો મદાર કોનો પડશે? સ્થાનાંતર ધન છે તો ધન આવશે, સ્થાનાંતર 0 છે તો 0 આવશે, સ્થાનાંતર ઋણ છે તો ઋણ આવશે. ઓકે. પછી સરેરાશ વેગનું સરેરાશ ઝડપ છે એ સરેરાશ વેગના મૂલ્ય જેટલું હોય અને કાંઈ એની કરતાં વધારે હોય. આવા જે તારણો છે એ તારણો ગોખવાના ન હોય. તમને ફિઝિક્સ ભણતા ફાવે છે? તમારે આને આધારે તારણનો વિચાર કરવાનો હોય. કોઈ તમને એમ કે આ મોટું કે આ મોટું, તમારે કહેવાય કે એકની એક દિશા હોય બે સરખા. પાછો વળતો હોય તો આ મોટું હોય આ નાનું હોય, કારણ કે આ ઘટતું જાય ને સ્થાનાંતર. એ તમે વ્યાખ્યા પરથી વિચાર કરીને જવાબ સુધી પહોંચવાનું, યાદ કરીને નહીં. આ ડિફરન્સ તમારે સમજતા શીખવું પડશે. આ ટેક્સ્ટ ઇલસ્ટ્રેશન 1 છે. તમે જોઈને આન્સર આપી શકશો જેવો તેવો. પહેલા રકમનો ઉકેલ મેળવતા શીખો. ઉકેલ એટલે મતલબ નો કોઈ મોઢે ફાવ્યું. ઓ થી પી સુધી એટલે 360 ગયો. 60 છે ને? 240. એક એક ટુકડા કેટલાના છે? 40 ના છે. એ 360 ગયો. એમાં 18 સેકન્ડ લાગી. તો સરેરાશ ઝડપ શું થાય? હા, 18 ભાગી નાખો. એ વખતે સરેરાશ વેગે એ જ થાય, પણ ત્યાંથી પાછો વળે ત્યારે બદલાઈ જશે. સરેરાશ ઝડપમાં એ 360 અને બીજો 120 એટલે 480 થાય. અને ટાઈમ 18 નહીં, રિટર્નનો ટાઈમ 6 કલાક છે. હાલે હાવજ એટલે 18 ને 6 24 લેવું પડશે છેદમાં. પણ સ્થાનાંતર કહેશો તો ઓ થી ક્યુ જ છે. ઇટ ઇઝ હાઉ મચ? 240. તો 240 ભાગ્યા 18 ને 6 24 કરો તો એ 10 જ આવશે. અન્ડરસ્ટેન્ડ? એટલે આને જવા દઈએ. જો મોસ્ટ ઓફ તમારી ઉપર મારે છોડવાનું છે. ઇલસ્ટ્રેશન 20. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કીડી 1 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર પીથી ક્યુ પર જાય છે. 1 મિનિટ જેટલો ટાઈમ લે. હવે મારે ટાઈમ આપવાનો રહ્યો. બાકી અંશ તો તમે શીખી ગયા લેક્ચરમાં. હાલો મનમાં સીધો આન્સર આપો. લે હા, દેખાતું નથી. દેખાય ને તો મગજમાં તો દેખાય ને, મગજમાં કરી નાખે. પીથી ક્યુ સુધી જાય, માગ્યું સ્થાનાંતર. દીપદીપ એમ મુંજાઈ જવાનું. સ્થાનાંતર ની વ્યાખ્યા છે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચે સીધું અંતર. હાલો ફટાફટ ઓપ્શન યાર. વોટ આર યુ ડુઈંગ?
સ્વામિનારાયણ ઊભા થાવ. પહેલા સ્થાનાંતર કઈ રીતે ગોતાય? અહીંયા વાંચ, સ્થાનાંતર કોને કહેવાય? વાંચ એમ કહું છું, આખું વાંચ. તો સીધા અંતરમાં ચાપ આવે. હા તો બોલો ને પછી. તમે રમત કરશો એમ નહીં હાલે કાંઈ. આ 1 મીટરની ત્રિજ્યા હોય અને અહીંથી અહીંયા જાય, આ ખૂણો હું તમને 60 આપી દઉં, આ પી બિંદુ, આ ક્યુ બિંદુ, તો સ્થાનાંતર મીન્સ ધીસ. હા લખેલું હોય તો ખબર નથી પડતી. હાલ તું બધા, વોટ ઇઝ આન્સર? 1/60. તારે કેમ નથી આવતું? શું આવે? કઈ રીતે? હવે ટાઈમ વેસ્ટ નહીં કર. સમય કેટલો છે? બેસો. હવે માની લો હું પ્રશ્ન ફેરવું છું. સરેરાશ ઝડપ, નોટ પેન ખોલો. આમાં સરેરાશ ઝડપ. π/120. એ કઈ રીતે આવ્યું? એ હું એ કેટલું મળ્યું? પથ લંબાઈ કેટલું મળ્યું? કેમ ગમે એમ જવાબ દો છો? કેટલું આવે કવા? π/180. બરાબર છે? સાંભળો. હલો, આમ ગઈ કીડી એને બદલે આમ હાલી હોય તો સરેરાશ વેગ, હું જેને કહું એને ઉભા થવાનું વિચારી લો. 30 સેકન્ડ આપું છું. સરેરાશ વેગ મારો સવાલ છે, બાઘા નથી મારવાના કોઈએ. હાલો આમાં લાસ્ટ બધા. લાસ્ટ કોને કહેવાય? બોલ જવાબ આ 4 માંથી. એમાં શું ફરક પડે? તમે અહીંથી આમ જાય કે અહીંથી આમ જાય, સો ફાર એઝ સ્થાનાંતર ઇઝ કન્સર્ન, એ સીધું જ અંતર થાય બે વચ્ચેનું. બરાબર છે? એ તો વન જ છે. પણ મેં સરેરાશ ઝડપ કીધી હોત તો ફેર પડી જાય જમીન આસમાન જેટલો. કારણ કે આવડી ચાપને બદલે આ ચાપ લેવાની થાય. બરાબર છે? બસ ઉભા રહ્યો. આમાં જવાબ આપો. આમના મોઢે જ ગણતરી થાય એમ છે. IIT 11 ગુજરાતી સમજાય એમ છે, મને પૂછવાનું નથી. સાદું તો ફાવે ને ઇંગ્લિશ ને ગુજરાતી. એવરેજ વેલોસિટી છે. તમારે નિયમોને વળગી રહેવાનું છે, બીજું ક્યાં છે નહીં. ગુંજન, હા હા સ્વામિનારાયણ, તું બેસ જા, બેઠો બેઠો જવાબ દે. સરેરાશ વેગમાં ખબર ન પડે કે આપણે સ્થાનાંતર લેવાનું હોય તો કેમ? દિવ્યદીપ, અરે સ્થાનાંતર એટલે ગુજરાતીમાં લખ્યું છે, વાય આર યુ વરિંગ? સમજ નથી પડતી કાંઈ. તમે પહેલા ભણતા શીખો. જે પ્રશ્ન મનમાં આવે એના ઉકેલ અહીંયા લખ્યા છે મેં. તો સીધું અંતર શું થાય બે વચ્ચેનું? તો વાંધો શું છે એમ કહું છું.
પ્રશ્ન શું છે? તો સરેરાશ વેગનું સૂત્ર શું છે? ફટાફટ તો આન્સર શું આવે? તો કેમ વાંધો છે એમ કહું છું. ખરા માણસો છે યાર. તમે ભણો છો શેના માટે? એમ તમારી પાસે નિયમો છે, આમે તમને આવડે છે, તો બોલવામાં શું તકલીફ છે? કંઈક કોન્ફિડન્સ તો હોવો જોઈએ ને. તમે એમ જ માનશો કે ન કર્યું એટલે આપણે ન આવડે? એમ થોડું હાલવાનું છે. હાલો, મેં સરેરાશ સ્પીડ કરી નાખ્યું અહીંયા, તો મને આન્સર આપો. જલ્દી વિધિ ઉભો થા, કોઈની સામે નથી જોવાનું. ઉભો થા. જો ઝાપટ પડશે આ વખતે જવાબ ન દીધો તો હું કહું એના જવાબ દે. સરેરાશ સ્પીડનું સૂત્ર બોલ. હવે પથ લંબાઈ કેટલો છે કે? પથ લંબાઈ કોને કહેવાય? જો અહીંયા લખ્યું. આ તો કુલ અંતર કેટલું થાય? તને કુલ અંતરમાં ખબર પડે? આમ હાલે તો કુલ અંતર કેટલું થાય એમ કહું છું. અરે યાર, કેવો માણસ! તો અહીંથી અહીંયા આવે તો આ શું થાય નથી ખબર પડતી. આ શું થાય નથી ખબર પડતી એમ કહું છું. ત્યાં જોઈએ તું 17 વાર જોયા કર તો આન્સર નહીં આવે. તું મને કે આ કેમ ગોતાય? એટલી જ ખબર પડે ને કે પથ લંબાઈ એટલે આ કરવાનું. તો એ નથી ખબર પડતી. આખું હોય તો કેટલું થાય? અરે યાર, ડિસ્ટન્સ પૂછું છું ડફોળ. પરિઘ નો ફાવે તને? પરિઘનું સૂત્ર શું છે? તો આ શું થાય એનું? હું ઉભો થતો તો પાયર મનમાં ન થઈ શકે? શું થાય પાયર? યુ આર મિયરલી વેસ્ટિંગ ધ ટાઈમ યાર. આર કેટલો છે? તો પાયર શું થાય? તું બોલ ને યાર. આન્સર બોલો હવે ફાઇનલ. બેસો. તમે બધા એક વસ્તુ સમજી લેજો, એકનો વારો તો પડવાનો જ છે, કારણ કે તમારે કોન્ફિડન્સ જોશે. હું થોડો તમને કોઈ રીતે હેરાન કરી શકવાનો, હું આમાંથી જ પૂછવાનો છું. તો ગભરાઈ છે ને જાઓ છો તમે? અને બ્લેન્ક એનું થઈ જાય તમે કરો છો હું? આપણે બધા છે ને ઘરે થોડું થોડું પાપ ભેગું કરીએ છીએ. અહીંથી જઈએ તો આવીએ ત્યારે તૈયારી સાથે આવવું જોઈએ. એ નથી કરતા અને ભણવા આવી જશે ગમે ત્યાંથી. અમારી પાસે કોઈ એવા તાવીજ છે કે તમને આવડી જશે? આમ નામ જવાબ દેવાનો છે. આઈ એમ વેઇટિંગ ફોર ઓનલી 1 મિનિટ. કારણ કે ઉભા 0 અને 10. કુંજાન ઉભી થા. કઈ રીતે? આ આંકડો 62.8 આવે ને ત્યાં ખબર પડી જવી જોઈએ કે એ 20 પાઈ છે. પાઈ એટલે 3.14, તો 2 પાઈ એટલે 6.28. 6.28 ને 10 ગુણેલા છે. ઉપર 2 પાઈ આર આવે, આર 100 છે એટલે 200 પાઈ થયા. તો ઉપર 200 પાઈ આવે, નીચે 20 પાઈ આવે એટલે 10 થયું. બસ કેટલાની લાઈટ થઈ? 62.80 પાઈમાં છે. કંઈક વાંધો જ છે. એક આ 39 નંબર છે. પહેલા હું ઘડીક વેઇટ કરું છું, કેટલાને ખબર પડે છે. રકમ પહેલા સમજો, પછી જવાબ વિચારો.
કોઈનો આન્સર? યસ. હાલો અહીંયા ધ્યાન. પહેલા તો રકમ શું છે ખબર પડે છે? દેવીદીપો બધા રકમમાં શું કે છે? હે? એલ એટલે બાજુ થઈ. ઓકે, આ બધી આ 12 થાય ને, 4 ઉપર 4 નીચે અને 4 ઊભા, એટલે 12 થી સમઘન બન્યો. ઓકે, હાલો. થી ક્યાં જાય? બી. બી થી ક્યાં જાય? એફ. એફ થી ક્યાં જાય? અહીંયા. એટલે પ્રારંભિક સ્થાન અહીંયા છે, અંતિમ સ્થાન અહીંયા છે. માગ્યું શું? સરેરાશ વેગનું સૂત્ર બોલ. સ્થાનાંતર એટલે શું લેવાનું? સીધું અંતર. સીધું અંતર એટલે આ થયું, ખબર પડી? હવે એ ગોતાઈ કઈ રીતે કયો? બેસો કુંજન. આ પેલા ગોતી લેવાનું. આ કારણ કે એ કાટખૂણો ક્યાં થાય ખબર પડે તમને? આ લાઈન અને આ એનો ઈ કર્ણ બનશે. આ કર્ણ થયો. દેખાય છે તમને બધા? તો પેલા તો આ ગોતવું પડે ને. આ જે છે એમાં આ એલ ને આ એલ, તો આ √2l થાય. હવે √2l નો સ્ક્વેર ને આ l નો સ્ક્વેર, એ આનો સ્ક્વેર થયો. તો √2l નો સ્ક્વેર 2l સ્ક્વેર વત્તા l સ્ક્વેર એટલે 3l સ્ક્વેર થયા. એનો વર્ગમૂળ કરો એટલે આ કેટલું થાય? √3l અપોન ટાઈમ. બરાબર છે રુદ્ર? સો ધ આન્સર ઇઝ ડી. પણ આમાં સરેરાશ વેગની જગ્યાએ સરેરાશ ઝડપ. હાલો આન્સર બોલો. છે જ અંદર. પછી 3l જ હાલ્યો ને. આ એક એલ, આ બીજો એલ, આ ત્રીજો એલ. એમાં તો ટોટલ હાલ્યું જ લેવાનું છે. સમજ પડે છે? એક વિમાન 25મું એ જમીનથી 3600 મીટરની ઊંચાઈ અને ત્યાં આગળ એ અચળ ઝડપથી ઉડે છે. જમીન પરથી એક માણસ એને જોવે છે. પ્લેન ધારો કામ ઉડતું હોય એને અહીંથી જોવે છે. 10 સેકન્ડમાં 30નો ખૂણો આંતરે. એટલે કહેવાનો મતલબ એ વિમાન અહીંયા હોય તો એ ધારો કે આમ ગયો, અહીંયા 30નો ખૂણો આંતરે છે. આ હાઈટ એની 3600 મીટર છે. પ્લેન પહેલા અહીંયા હોય ત્યાંથી અહીંયા આવે છે. માગ્યું શું? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે સૂત્ર જ પકડવાનું. મૂંઝાવાની જરૂર જ નથી. તમારી આદત ખોટી એટલે મૂંઝાઈ જાવ છો. આદત જો સૂત્રને જ રિકોલ કરવાનો, તમારે ખાલી ચિંતા કેટલી રહે? સૂત્ર યાદ રાખવાના. બધાને મિનિંગ યાદ રાખવાના. પથ લંબાઈ ગોતવા હતા, આ ચાપ ગોતવાની. તો ચાપનું સૂત્ર છે તમારી પાસે. શું સૂત્ર છે ચાપનું? પાય r થીટા અપોન 180. તો થીટા 30 છે. એના પરથી મળે ડિવાઇડેડ બાય ટાઈમ કેટલો? 10 સેકન્ડ. બરાબર છે? ઓકે. અહીંયા માની લો કે મેં 60નો ખૂણો આપી દીધો. તો પાય r થીટા અપોન 180 માં થીટા બરાબર 60 લેવાનું. સાંભળો જરા. સરેરાશ, હલો એટેન્શન, સરેરાશ ઝડપની જગ્યાએ સરેરાશ વેગ તો તમારે આ લેવું પડે. યસ? તો કારણ કે આ 60 હોય ને આ બે બાજુ સરખી હોય તો આ 60 થાય. અરે 60 શું, બાજુ સરખી જ થાય. મતલબ એ 3600 થાય. સમજાય છે? બધા બસ તાત્કાલિક બધા વિચારો આવી જવા જોઈએ. ગુડ. હવે હું અલગ મેથડમાં જાઉં છું. ઇલસ્ટ્રેશન 22 છે. રકમ જરા જુઓ. એ રકમમાં એક સૂત્ર ઉભરીને બહાર આવશે. કોઈ એક વાહન જુદી જુદી ઝડપથી, માની લો કે આ એનો રોડ છે. આપણે એક પરિમાણમાં ગતિ જ લઈએ છીએ એટલે એકે વેગને આપણે સદિશ નહીં બતાવીએ. ધન હશે તો આમ ને ઋણ હશે તો આમ, એમ રોડવી લેવાનું. આપણે નક્કી તો કરી નાખ્યું છે. અચળ ઝડપ જ્યારે હોય ને ત્યારે v બરાબર d/t આવે. અચળ ઝડપ હોય એટલે એનું સૂત્ર આ છે, અંતર ભાગ્યા સમય. આના ઉપરથી તમારે સમય જોતો હોય તો d/v આવે. અને
ધારો કે ડી જોતું હોય તો વી ઇન્ટુ ટી આવે. તમારી જેવી જરૂરિયાત એ પ્રમાણે તમે બનાવી શકો, પણ ખાતરી કરવાની ઝડપ અચળ એવો શબ્દ વાપર્યો હોવો જોઈએ. કા શબ્દ નો વાપરે તમને એમ કે ઝડપ 10 છે તો ખબર ન પડે 10 મીન્સ વોટ અચળ. હું 10 ટી કહું તો ચલ થાય, કારણ કે પહેલી સેકન્ડે 10, બીજી સેકન્ડે 20, ત્રીજી સેકન્ડે 30 એમ થાય. 10 ટી કીધું હોય તો સમજાય છે ને? સમજાય છે કે નથી સમજાતું? તો એમ કે જુદી જુદી સ્પીડે જુદું જુદું અંતર કાપે. ધારો કે આટલું અંતર એને હું D1 કહી દઉં ને એમાં સ્પીડ V1 કહી દઉં. પછી થોડુંક અંતર છે એમાં સ્પીડ D2 છે, અંતર V2 છે. પછી થોડુંક અંતર D3 એમાં સ્પીડ V3. આવી રીતે ટૂંકમાં. અને રોડે તમે જો તમારે આ જ ન થતું હોય, તમારા વાહનની કંઈ એકની એક સ્પીડ થોડી હોય. 5-10 મીટર સુધી ધારો કે 15ની સ્પીડ છે, પછી વળી પાછો 50 મીટર સુધી કંઈક 60ની સ્પીડ થઈ. અલગ અલગ અંતરના ગાળામાં અલગ અલગ સ્પીડ જ હોવાની. હવે સરેરાશ ઝડપનું સૂત્ર મેળવવાનું છે. સાંભળો જરા. સરેરાશ ઝડપ એટલે ટોટલ અંતર ભાગ્યા સમયગાળો જ આવે. તો સરેરાશ ઝડપ એટલે ટોટલ અંતર ડી ભાગ્યા સમય ટી, મતલબ D1 વત્તા D2 વત્તા D3 એમ જ કરવાનું ઉપર. અને નીચે આ ગાળામાં ટાઈમ લાગ્યો હોય એને હું T1 કહું. અહીંથી અહીંયા પહોંચવામાં ટાઈમ લાગે. ટાઈમ હરખો નહીં લાગે યાર. અંતરે આડાવળા છે, સ્પીડો આડાવળી છે, એટલે ટાઈમ જે લાગતો હોય એને આપણે T1 T2 અહીંથી અહીંયા પહોંચવાનો ટાઈમ છે અને T3 આવી રીતે ધારી લઈએ. તો શું આવશે? T1 વત્તા T2 વત્તા T3 આવી રીતે કરવાનું. હવે તમને રકમની અંદર બે જ વસ્તુનો ઉલ્લેખ બતાવે છે. અલગ અલગ સ્પીડ જેને મેં V1 V2 V3 ધારી, અને અલગ અલગ અંતર એને મેં D1 D2 D3 ધારે. એટલે તમારે ટી કાઢવો પડે અહીંથી. અચળ ઝડપ હોય તો T ઇઝ ઇક્વલ ટુ D/V થાય. એટલે આપણું ફાઇનલ સૂત્ર શું આવશે? સરેરાશ V બરાબર ઉપર આવશે D1 વત્તા D2 વત્તા D3 એવી રીતે, અને નીચે આવશે T1 ની જગ્યાએ D1 અપોન V1 વત્તા D2 અપોન V2 વત્તા D3 અપોન V3 આવી રીતે જ હાલવાનું. આમ ગણો તો આ સૂત્ર થોડું કહેવાય યાર, આપણને એટલી ન ખબર પડે કે ઉપર અંતર ને નીચે સમય. તો અંતર જે રીતે લખાતું એમ લખાય ને. તમને એમ કીધું હોય કે હું અહીંથી સીધો અહીંયા ગયો 10 મીટર તો તમે 10 મીટર લખો. હું તમને એમ કહું પહેલા હું 3 હાલ્યો, પછી હું 5 હાલ્યો, પછી હું 2 હાલ્યો, તો 3 વત્તા 5 વત્તા 2 લખો યાર. ધારો કે હું પહેલા 3 હાલ્યો, પછી 5 હાલ્યો એટલે 8 થયું, પછી 5 હાલ્યો એટલે 8 ને 5 13 થયું, પછી પાછો 2 આવ્યો તો એ તમારે ક્યાં દિશા જોવાની છે અંતર માટે? તો D1 વત્તા D2 વત્તા D3 એ કોઈ કાંઈ આમ ફોર્મ્યુલા જેવું થોડું થયું. હવે અલગ અલગ અંતરમાં મારી સ્પીડ અલગ અલગ હતી તો ટાઈમે અલગ અલગ ગયો હશે. તો નીચે ટોટલ ટાઈમ છે એ T1 વત્તા T2 વત્તા T3 એમ જ થવાનું. દરેક ગાળાનો ટી કેમ ગોતાય? એ ગાળામાં અંતર કેટલું કાપ્યું, એ ગાળામાં સ્પીડ કેટલી હતી, D/V. તો આવું સૂત્ર તમે આમ જસ્ટ આમ ઓલા ખૂણામાં બધા ધ્યાન રાખો. હવે તમારે મેળે વિચારો, આ સૂત્ર મોઢે ન થઈ શકે. ઉપર શું બોલવાનું? અંતર એટલે મગજમાં શું હોય? D1 વત્તા D2 વત્તા D3. નીચે T1 T2 T3 છે એનું સૂત્ર વિચારો ને, D/V. તો D1 અપોન V1 D2 અપોન V2. આ કઈ સૂત્ર થોડું કહેવાય એમ કહું છું. તમારે જરૂર પડે તેમ બનાવી ન શકો. છતાંય આપણે સૂત્ર સમજો સૂત્ર સમજો, પણ એવો કન્ટેન્ટ વધારવો શું કામ મગજની અંદર એમ. ઓકે, નાઉ એટેન્શન. આ તો પતી ગયું. હાલો, જો આનો જવાબ આવી ગયો. આવી ગયો આ સૂત્ર લ્યો. હવે એક આવો પ્રશ્ન છે, એક મોટરસાયકલ સવાર એને કાપવાના કુલ અંતરનું ત્રીજા ભાગનું અંતર 10ની સ્પીડે, પાછું ત્રીજા ભાગનું અંતર 20ની સ્પીડે, પાછું ત્રીજા ભાગનું અંતર 30ની સ્પીડે કાપે. તો જો બે રસ્તા છે. તમને આનું જો તમારે સૂત્ર મેળવવું હોય તો D1 એટલે D/3 થાય, D2 એટલે D/3. હલો, તમે D/3 નો મતલબ સમજો. તમે 9 કિલોમીટર હાલવાનું હોય તો 3 કિલોમીટર થયા. 9 નો 1/3 ભાગ એટલે 3 કિલોમીટર થયા. ટૂંકમાં ટોટલ હાલવાના અંતરના 3 સરખા ભાગમાં અલગ અલગ સ્પીડ છે. એટલે આપણે એમ કહી શકીએ કે કુલ અંતરના 3 સમાન ભાગ કરવામાં આવ્યા છે. આ D/3 એ ગાળામાં V1 સ્પીડ, પછી D/3 V2 D/3 હલો V3 થાય. હવે ઉપર તમે વિચારો ટોટલ D થઈ જવાનો.
D/3 વત્તા D/3 વત્તા D/3, આખું જ અંતર થવાનું. નીચે એ ડી કોમન કાઢી નાખું તો આ 1/3, 3 કોમન કાઢી નાખો. D/3 જ કોમન છે. 1/V1 વત્તા 1/V2 વત્તા 1/V3. તમે લસા લ્યો તો શું આવે? V1 V2 V3 લસા આવે. ડીડી તો ગયા, આ તગડો ઉપર વયો ગયો. લસા જે આવશે V1 V2 V3 એ ઉપર વયું જાય તો ઉપર શું આવશે? 3V1 2V3. બરાબર. નીચે શું વધશે? અહીંયા વધશે V2 V3, અહીંયા વધશે V1 V3, અહીંયા વધશે V1 V2. ટૂંકમાં બે વધવાના છે. V1 V2 ની જોડ, V2 V3 ની જોડ અને V3 V1 ની જોડ. તો ક્યારેક ટાઈમ બચાવવો હોય, નકર આ જ છે. ટાઈમ બચાવવો હોય ને જો સૂત્ર મગજમાં રહી ગયું, ન રહી જાય તો આ જ સૂત્ર છે. પણ મગજમાં તરત પતે ને. દાખલા તરીકે હવે તમે જુઓ, હવે આનો આન્સર તમે ફટાફટ આપી શકો. તમારે V1 V2 V3 કેટલા છે? 10 20 30. તો એ જ છે આમાં. તો 10 ગુણ્યા 20 ગુણ્યા 30, નીચે 10 ગુણ્યા 20, 20 ગુણ્યા 30, 30 ગુણ્યા 10. ફટાફટ આવે કે નહીં આન્સર? આવે કે ન આવે? ઓકે. હવે આનો જવાબ મેળવો જોઈએ. આ 34મો છે. આવી ગયું 32.73 km/h. ઓકે, હાલો હાલો ફાસ્ટ. દ્વિદીપ આવ્યું? યસ. ટેન્શનમાં ન રહે, આવડે જ છે. હું કેમ ગભરાજો? રુદ્ર આવી ગયો? ભારંગી ઓકે. યસ આવ્યું? હવે એક મિનિટ હો. હવે સાંભળો, આ એક ઇલસ્ટ્રેશન છે ને 24મું, એની સામે ધ્યાન. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરી અને ટેક્સી કરે છે. ખોટી વાર્તા ઊભી કરવી હોય, તમારે તમારું સમજવાનું. છેલ્લે માગ્યું હું સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ. તમારે તમારા કન્સેપ્ટના માટે જરૂરી માહિતી પકડવા ટ્રાય કરવાની. એ સ્ટેશન પર ઉતર્યો, ત્યાંથી જવું એને હોટલ, જેનું સીધું અંતર છે સુરેખ રોડ ઉપર 10 કિલોમીટર છે. હવે ઓલો ભાઈ છે એમાં વચ્ચે ડાયવર્ઝન આવ્યું એટલે ફરી ફરીને ત્યાં પોગાડે છે. એટલે 10 ની બદલે 28 કિલોમીટર રિક્ષા 23 કિલોમીટર હકારી મોટા. તમને કઈ સમજાય કે નહીં? તો સરેરાશ વેગમાં કઈ ફેર ન પડે, એમાં તો તમારે 10 જ લેવાનું છે. હલો, ખોટે ખોટી આ નહીં, પણ તરત અર્થઘટન કરો કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર, સ્થાનાંતર એટલે સીધું અંતર. તો સીધું તો 10 જ છે, ડિવાઇડેડ બાય 28 મિનિટ. એટલે 28 ભાગ્યા 60 કરવાનું એટલે સેકન્ડ થાય. બરાબર. અને સરેરાશ ઝડપમાં 23 કિલોમીટર હાલ્યો છે. એ તો જે હાલ્યો એ જ લેવાનું થશે. હવે આગળ વધીએ. આ એક પ્રોબ્લેમ એવો છે કે એક કાર સુરેખ માર્ગ પર ઉભા રહે, નહીં જવા દો. આપણે જેમ આખા અંતરના 3 ભાગ સરખા કર્યા હતા, એને બદલે માની લો કે કોક એમ કે આ ટોટલ 10 મીટર અંતર હોય તો 5 મીટરમાં V1 ઝડપ છે ને બીજા 5 મીટરમાં V2 ઝડપ છે. તો કુલ અંતરના 2 જ સરખા ભાગ થયા. ઉભા રહ્યો. કુલ અંતરના 2 સરખા ભાગ. તો આમાંથી તમે બનાવો ને D/2 વત્તા D/2. નીચે આ D/2 upon V1, D/2 upon V2. તો તમને કઈ ખ્યાલ આવ્યો? ઉપર તો D જ થઈ ગયું, નીચે D/2 કોમન કાઢી બગડો ઉપર વયો ગયો. કૌંસમાં રહેશે 1/V1 વત્તા 1/V2. તો આન્સર વિલ બી 2V1 V2. આ V1 V2 લસા ઉપર વયો છે ને, નીચે રહેશે V1 વત્તા V2. તો સરેરાશ V ડાયરેક્ટ V1 2V1 V2 અપોન. પણ આવ્યું તો છે જનરલ સૂત્ર ઉપરથી, તે આની ઉપરથી આવ્યું એમ ન સમજો. આ તેના ઉપર આવ્યું અંતર ભાગ્યા સમય પરથી. અંતર એટલે D1 વત્તા D2 વત્તા D3.
સમય એટલે T1 વત્તા T2 વત્તા T3. હવે ટીને તમે ખોલીને D/V તો કરી શકો ને. એટલે એસ સચ નો યાદ રાખો તો એક કે રાખવાની જરૂર નથી. અને ટાઈમ બચાવવો હોય તો તમે આ બે યાદ રાખો. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ ઉપર જો આ જો CTP નો 38. એક વાર બે એક સરખા અંતર જુદી જુદી ઝડપ V1 V2 થી કાપે તો સરેરાશ ઝડપ. સીધું સૂત્ર છે. પાછું એવું ન પૂછાય એવું નથી. જો એકવાર PMT માં ગયા વર્ષે 2007માં આ જો એક કાર X સ્થાનથી Y સ્થાન સુધી જાય. સાંભળો, આ X લઈ લો દિવાલ, ઓલી દિવાલ Y લઈ લો. ત્યાં જવામાં VU સ્પીડ, એ તો નામ તો જે આપે ત્યાંથી પાછું રિટર્ન આવવાનું તો સેમ અંતર થયું ને. સમજ પડે કે ને? અંતરમાં ક્યાં દિશા તમારે જોવાની છે યાર? ટોટલ ધારો કે આ 5 જવાનું 5 આવવાનું તો ટોટલ 10 ના તો 2 સરખા ભાગ થયા ને. એટલે સીધું સૂત્ર 2VU VD. પણ સરેરાશ ઝડપની જગ્યાએ મેં સરેરાશ વેગ પૂછ્યો હોત તો 0, કારણ કે સ્થાનાંતર 0 થઈ ગયું. ત્યાં સ્થાનાંતર લેવાનું. આ એલર્ટનેસ રાખવાની. આ તો ઓલો એમ કહીને સી જવાબ ન લખી નાખતા. હવે માની લો કે આમાં આ 21માં જુઓ, એક કાર સુરેખ માર્ગ પર V1 જેટલી અચળ ઝડપથી X અંતર કાપે, ત્યારબાદ એટલું જ તે એમ. એટલે ટોટલ અંતરના 2 જ ભાગ હરખા થયા હોય તો ડાયરેક્ટ સૂત્ર વાપરી શકાય. તો સરેરાશ વેગ, હવે જયારે આમને આમ જતો ત્યારે સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ કઈ ફેર પડતો નથી. પાછો વળે તો ફરક પડે, બરાબર? એટલે સરેરાશ વેગ બોલો તો એ સૂત્ર, સરેરાશ ઝડપ બોલો તો એ જ સૂત્ર છે. તો આ જ સૂત્ર છે. એને સરેરાશ વેગને V કીધું સૂત્રમાં, રકમમાં જુઓ તમે. તો આ જવાબ આવે. આવ્યો? એટલે એક કે નથી આવશે તો આજથી તો નક્કી જ છે. હવે એને ઓપ્શન ટ્વિસ્ટ કર્યા તો ટ્રાય કરો. આ બગડો અહીંયા લઈએ, હવે આવે કે નહીં જોઈએ. હજી નથી આવતો. વ્યસ્ત કરો. હાલો ઉભા વ્યસ્ત કરો. કરી તો ખરા. હવે એમાં હું વાંધો, જે થવું હોય થાય ભાઈ. હવે તો આવી ગયું કે ન આવી ગયું? હજી સીધું નથી આવ્યું. હજી કંઈક કરવું પડે એમ છે. એકાદો જવાબ લાવવાની રીતે ગોઠવવાનું છે ને હજી નથી આઈડિયા આવતો. એ ભગવાન, આને તો હવે છે ને આ V1 ભાગ્યા આ કરીને તો આ 1/V2 આવે ને આ 1/V1 આવે. કઈ જોઈ નથી એક તો યાર તું. 2/V વાળો એક જ ઓપ્શન છે. ફટાફટ નો આઈડિયા આવી જાય. તો આવ્યો તો પણ હાના તો કર. કયો આવ્યો? એટલે ક્યારેક બને કે આપણું સૂત્ર હોય એના એ સ્વરૂપે એને વિકલ્પ ન આપ્યો હોય તો તમને તમારા સૂત્ર ઉપર ભરોસો હોવો જોઈએ કે સૂત્ર તો આ જ છે. પછી એને તમારે ટ્વિસ્ટ કરીને એને આપ્યા એમાંથી એક ઓપ્શનમાં લઈ જવાનું. બરાબર છે? ઓકે, ગુડ. હવે જો CTP 29 5 જેટલી ઝડપમાં 100 મીટર અંતર કાપે, ત્યારબાદ એટલું જ અંતર. એટલું જ અંતર એટલે સેમ થયું. એવા જવા દો. આમાં એને શું કર્યું? આ આપી દીધું 36. જો 31મો પ્રોબ્લેમ. પહેલા V0 સ્પીડ છે પછી 60 ઝડપ છે. સરેરાશ મળી 36 તો આ 36 રાખવાનું. આ V0 જે ગોતવાનું છે એ તો કરી શકે ને માણસ. કરતા ફેરવી નાખવાના. બીજું ગણતરી કરજો. હજી એક કિસ્સો લઉં. અહીંયા ધ્યાન. માની લો કે કોઈ એમ કહે કે કોઈ પદાર્થ 10 મિનિટ ગતિ કરે છે. સાંભળજો બરાબર. 10 મિનિટ કેટલું હાલ્યું એ નથી કહેતો. એમાંથી 5 મિનિટ V1 ઝડપ ને બીજી 5 મિનિટ V2 ઝડપ. એટલે મેં કોના 2 ભાગ કર્યા? ટાઈમના. એટલે જો સમયના 2 સરખા ભાગ કર્યા હોય. સૂત્ર તો આપણું જે છે એ જ છે યાર. D1 વત્તા D2 અપોન T1 વત્તા T2. 2 સરખા જ સમય છે. હવે માની લો કે પહેલા જે અંતર કાપ્યું એ અંતર માટે V × T સૂત્ર હું વાપરું તો એમાં સ્પીડ V1 × T અને ઓલા અંતરમાં V2 × T સ્પીડ થઈ. અરે અંતર આ 2T થયું. થાય કેમ? T1 T2 નો લખ્યું કારણ કે T1 T2 સરખા છે. તમને ખબર પડે અહીંથી અહીંયા ગયો અને પછી અહીંયા ગયો. આમાં ટાઈમ T લાગ્યો એટલો જ આમાં લાગ્યો. એ તો નક્કી જ છે. આમાં વેગ V1 છે અને આમાં વેગ V2 છે, નક્કી છે. આ અંતર D1 છે અને આ D2 છે. તો D નું સૂત્ર થાય ને V1 × T. D નું સૂત્ર છે જ અચળ ઝડપ હોય ત્યાં સુધી V × T. અન્ડરસ્ટેન્ડ?
ઓકે, બસ તો પછી નથી ખ્યાલ આવતો ટી કોમન કાઢીને ઉડાડી દો તો કેવું મસ્ત સૂત્ર આવ્યું હોય મોટા મોટા હો V1 વત્તા V2/2. મસ્ત સૂત્ર આવ્યું કે નહીં સીધું? તો એવો જો આ પ્રશ્ન રહ્યો. 10 મિનિટ સમયમાં 25 કિલોમીટર જેટલી અચળ ઝડપ અને બીજા એટલા જ સમયમાં 57ની સ્પીડ, તો બેનો સરવાળો /2 સરેરાશ, બરાબર કે નહીં? કેટલો આવશે? એ જે આવે એ ગણજો ને ભાઈ. કે આમાં ગણો હાલો. એક કાર પ્રથમ અડધા સમય સુધી 40, મોઢે યાર આ ક્યાં મોટું સૂત્ર છે? તો પછી યાર આ બહુ મસ્ત છે. લેવલ 2 માંથી છઠ્ઠો. લેવલ 2 એટલે થોડાક આઘા પ્રશ્નો હોય. આઘા મતલબ મટીરિયલમાં પાછળ આપ્યા હશે પણ અઘરા હોય. અહીંયા ધ્યાન. શું કે છે? એક વ્યક્તિ એના ઘરથી સીધા માર્ગે 2.5 કિલોમીટર અંતર કાપે. હું બતાવું હા. એ આ 2.5 કિલોમીટર અંતર કાપ્યું. 2.5. બે ચાર બહુ મસ્ત પ્રશ્નો છે એ લઉં. એમાં સ્પીડ કેટલી છે એની ભાઈ મોટા? 5 કિલોમીટર પર અવર. તો કેટલોક ટાઈમ ગયો હશે? અડધી કલાક. માર બાપે લ્યો, તન દીવેદીપ નો ખબર પડી? 1 કલાકમાં 5 કિલોમીટર હાલે તો 2.5 કિલોમીટરમાં અડધી કલાક જ જાય ને. કોન્સ્ટન્ટ સ્પીડ છે એટલી ખબર પડી. હવે કવિ એમ કે છે કે ન્યાય ગયો ને બજારમાં છે, આ બજાર છે ને એનું ઘર છે, તો ત્યાં બધું બંધ ભાડ્યું આખું. એટલે માનો મગજ તો જાય એટલે ગાયે ગામ દાજ ભર્યો પાછો આવ્યો 7.5ની સ્પીડે, સીધો ઘેરે પાછો અહીંયા. બરાબર? તો સાંભળજો જરા. અહીંથી અહીંયા પહોંચવા 20 મિનિટ જ ગઈ છે. પૂછો ક્યું? 7.5ની સ્પીડ છે એટલે 1 કલાકમાં 7.5 કિલોમીટર હાલે. આપણે ત્રીજો ભાગ જ હાલવાનું. ઘર ક્યાં આઘું વયું ગયું? તો ન્યાન જ હોય. હલો, એટલે આપણે તો 2.5 કિલોમીટર હાલવાનું એટલે 1 કલાકે 7.5 તો એટલે કે 60 મિનિટ. એના 3 ભાગ કર્યા 2.5 કિલોમીટર. એટલે સમજાય છે કે નથી સમજાતું? આપણને આખી ગતિની સરેરાશ માગી હોત ને મોટા તો ક્યાં કઈ વાંધો જતો. ટોટલ ડિસ્ટન્સ જે છે અહીંયા સ્પીડ 5 અને આમાં 7.5 એટલે 2v1v2/v1 + v2 જ આવે. હલો, ટોટલ ડિસ્ટન્સના બે સરખા ભાગ થયા. જવાનું 2.5 ને આવવાનું 2.5. જવાની સ્પીડ 5 ને આવવાની 7.5. આખી ગતિની સરેરાશ માગી હોત તો આ જ જવાબ આવે. તેમ કહું 2v1 5 v2 7.5 અપોન 7 ને 5 12.5. આમાંથી જે આવી જવાબ આવે. હાલો, ગોતવું નથી. મુદ્દો અહીંયા બહુ સમજવા જેવો એ છે કે એણે ખાલી 40 મિનિટની સરેરાશ માગી. 40 મિનિટની સરેરાશ ઝડપ માગી છે. ઝડપમાં પાછો વળે તો કે આપણે ફરક ન પડે, આપણે તો ઉમેરતું જ જવાનું હોય. તો સાંભળો જરા. તમારે સરેરાશ લેવાની થઈ તો અંતર પહેલા કાપવાનું કેટલું આવ્યું? 2.5 કિલોમીટર વત્તા આ આખું નથી કાપવાનું. તમે સ્પીડને આધારે સમજી લ્યો કે આટલામાં 30 મિનિટ ગઈ તો હવે 10 મિનિટે જ્યાં પહોંચે ને એ પહેલા ગોતી નાખો. કારણ કે 40 મિનિટની સરેરાશ માગી, 30 જવાની 10 આવવાની. હવે આ આવવાની જે સ્પીડ છે એ 7.5 કિલોમીટર પર કલાક છે. મતલબ કે 1 કલાકે 7.5 હાલે છે 60 મિનિટે. આપણે 10 મિનિટે કેટલું હાલે ગોતવું પડે ને. હલો, 60 મિનિટે 7.5 કિલોમીટર હાલે તો 10 મિનિટે કેટલું હાલી તો ખબર પડે કે નહીં? 7.5 × 10/60 એટલે આ 1.25 કિલોમીટર આવશે. એવું તો મોઢે થઈએ કે નહીં યાર? 6 × 1 = 6 ને પછી 6 × 2 = 12 ને 6 × 5 = 30. ખબર પડે ને? ભાગાકાર એવું બધું અમુક તો કેલ્ક્યુલેટર વગર કરવાનું. કોમ્પિટિટિવમાં કેલ્ક્યુલેટર નહીં આપે. એટલે તમારે નીચે 40 મિનિટ લેવાની છે. 40 મિનિટ એટલે એને કલાકમાં ફેરવ્યું હોય તો 40/60 કરવું પડે. એટલે 2/3 કલાક નીચે ટાઈમ લેવાનો. 40 મિનિટનું મેં કલાકમાં કન્વર્ટ કર્યું અને અંતર આ વત્તા આ હેલ્યું. સમજ પડી? તો આ કેટલું છે? 3.75 ને નીચે થયું. આ તગડો ઉપર જવા દો, નીચે બગડો છે. હલો, પોઈન્ટ પછી 75 નું આમ કર્યું મેં. 25 × 8 25 × 1 12 રહ્યો એટલે 25 × 5 15 × 3 45 45/8 કિલોમીટર પર અવર આન્સર આવ્યો છે. કે ઓપ્શન
આમાં હું ફેરવીને પૂછીએ કોઈ સરેરાશ વેગ બતાવો મને. કુંજન ઉભી થા. પેલા સૂત્ર જોવાનું, ગભરાવાનું નહીં. સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? પ્રારંભિક અને અંતિમ સ્થાન. પ્રારંભિક ને અંતિમ એની વચ્ચેનું સીધું અંતર. ઇટ ઇઝ 1.25 બધા ને યાર, અડધું છે. તો એમાં 1.25 ઉપર આવે અને ભાગ્યા તો ટોટલ ટાઈમ એટલો જ ગયો 40 મિનિટનો. અહીંથી આમ જવાનું ને અહીં આવવાનું 40 મિનિટ કહી છે એટલે ભાગ્યા 40 મિનિટ એટલે 2/3 કરો એટલે જવાબ આવી જાય. અન્ડરસ્ટેન્ડ? ઓકે. અને છતાંય તમારે જવાબ એનો ઋણ દેવો પડે કારણ કે આમ છે સ્થાનાંતર. નહીં, ધન આવે. પ્રારંભિકથી આમ છે. ઓકે, ધન આવે. નેક્સ્ટ લેવલ 2 નો 26 નંબર ક્વેશ્ચન જુઓ. બહુ મસ્ત પ્રશ્ન છે. હવે ટૂંકમાં આમાંથી બેઠું કાંઈ વપરાય નહીં ને એવા બધા પ્રશ્નો હું લઉં છું. સમજે? બુદ્ધિ વાપરવી પડે. એટલે તો કહું છું કે બેઠું છે ને તો બહુ સિમ્પલ છે. એમાં તમે સૂત્ર ગોખીને જવાબ લાવી નાખો ને માર્ક આવી જાય. એ કંઈ બહુ રાજી થવા જેવું નથી. બગાસા નહીં. બે ખાવાનો હરખો રાખ. તારો ફેસ જોતો મિરરમાં છે, ઉતરી ગયેલા ચહેરા લઈને બેઠા હો છો. એક વ્યક્તિ પોતાને ચાલવાના કુલ અંતરમાંથી અડધું અંતર, બરાબર રકમ સમજો. આ કુલ અંતર હોય તો આ અડધું અંતર એટલે કે d/2, એમાં સ્પીડ એની v0 છે અહીંથી અહીંયા સુધી, બરાબર. પછીનું જે અડધું છે ને એમાં જે ટાઈમ લાગે એ ટાઈમમાં હરખા ભાગ પાડ્યા. એકમાં v1 સ્પીડ ને એકમાં v2 એમ. પેલા સમજો. રુદ્ર પેલા ધ્યાન અહીંયા જો. બાકીનું અડધું અંતર ચાલવા માટે જે ટાઈમ લાગતો હોય એના બે હરખા ભાગ કરે. એટલે હું t1 t2 નથી કહેતો, tt કહું છું. એમાં અડધા ટાઈમમાં v1 સ્પીડ છે, બાકીના અંતર તો હરખું નહીં હોય ને, સ્પીડ હરખી નથી એટલે. કારણ કે d બરાબર v × t હોય. v × t બે સરખા હોય તો બરાબર કે d સરખા થાય. કોકમાં વધારે સ્પીડ હોય, કોક તો વધારે અંતર કપાઈ ગયું હોય. હવે આની સરેરાશ ગોતવા માટેનું આપણી પાસે કોઈ બેઠું સૂત્ર નથી, પણ અહીંથી અહીં સુધીનું બેઠું સૂત્ર છે. કુલ સમયના બે ભાગ એટલે આટલી સ્પીડ છે, આટલી એ કેટલી થઈ? v1 + v2/2 થયું. હલો. અને અહીંથી અહીંયા સુધીની સ્પીડ છે એ v0 છે, બરાબર. આ અંતર d/2 અને આ અંતર એ d/2 જ ને, કારણ કે અંતર તો ટોટલ અડધું અડધું જ છે. હવે આનું સૂત્ર બને કારણ કે આ ગતિમાં v0 ઝડપ છે ને આ ગતિમાં v1 + v2/2 સરેરાશ. મતલબ શું? આખી ગતિની જે સરેરાશ કહીએ એ. તો અહીંયા તો અંતરના બે ભાગ થયા હરખા. મતલબ હવે આ સૂત્ર વાપરીએ કાંઈ તો સરેરાશ v = 2. v1 એટલે v0. આ ભાગમાં સ્પીડ એટલે v1 એ નહીં, v2 એ નહીં, કઈ જે એવરેજ હોય એ. સમજાય કે નથી સમજાતું? કેટલા આવશે? v1 + v2/2. અને નીચે v1 + v2. v1 એટલે v0 અને v2 એટલે આ v1 + v2. તમને એટલે આ મેં લીધું સમજાણું કે નહીં? કારણ કે સમયના બે સરખા ભાગ હોય તો v1 + v2/2 થાય. હવે કોઈ ગતિની સરેરાશ સ્પીડ તમને મળી ગઈ, એ આની સ્પીડ જ થઈ સરેરાશ. એટલે હવે આની સ્પીડ છે એ v0 છે ને અહીંયાની સ્પીડ v1 + v2/2 છે. બે અંતર હરખા છે એટલે આ થઈ જાય. સાદુરૂપ તમે આપો તો શું થશે? આ ટૂટું તો ઘરે ને ઘરે ઉડી ગયા. આ લસા લેશું એટલે 2v0 + v1 + v2. એ 2 ઉપર જશે એટલે 2v0 આ v1 + v2. આવડો મોટો આન્સર આવ્યો તો આવ્યો. એમાં હું શું કરું? આપણે તો નિયમ પ્રમાણે હાલ્યા છીએ. વાત સમજમાં આતી હે? જો તમારે આવા કોઈ સૂત્ર, આમાં મેં બે સૂત્ર વાપર્યા. સૂત્રનો વાપરો આપણી દેશી રીત વાપરવી હોય, ઉપર અંતર ને નીચે સમય, તો એ તો બધી હાલત, કારણ કે બધું એમાંથી જ આવ્યું છે. તો જો એ તમને કહું, ઉભા રહેજો. જુઓ, સરેરાશ v એટલે ટોટલ ઉપર અંતર આવવાનું, એ તો d થવાનો છે. આ d/2 અને આ d/2. નીચે ટાઈમ આવવાનો, તો અહીંયા ટાઈમ એટલે અંતર ભાગ્યા વેગ કરું તો આ થાય. અને અહીંયા 2t આવવાનો, t + t. એટલે આ ટાઈમ તો મળી જાય ને. t બરાબર d/v. એમાં ડિસ્ટન્સ d/2 છે ને એનો વેગ તો છે આપણી પાસે. હવે હું આ નથી વાપરતો. ટોટલ ડિસ્ટન્સ d/2 + d/2 એટલે d લઈ લીધું. એટલું તો આવવાનું જ તે. હવે t ગોતવાની જરૂર છે તો t અહીંથી ગોતી શકાય મોટા. આ અંતર v1 × t લે, આ અંતર v2 × t. તો ટોટલ આ અંતર કેટલું છે? d/2 = v1t +
V2T સમજ પડી? તો T બરાબર શું આવ્યું? D/2 V1 વત્તા V2. V1 વત્તા V2 અહીંયા લઈ લીધું. મારે 2T જોતો છે, આખો 2T ગોતી નાખું તો 2 એ ગુણી નાખું તો આ આવે. તો 2T ની જગ્યાએ આ મૂકી દો, D/V1 વત્તા V2. ડી કોમેન્ટ કાઢીને ઉડાડીને સાદું રૂપ આપજો. જો આનું આવે ને તો બાપુ મૂછ મુડાવી નાખે. સમજાણું? ટ્રાય કરજો તમે તમારે. હે છે જ નહીં વાળો થમાં કોક દી નો આવ્યો હોય જવાબ લે તો આપણે તો વચન પ્રમાણે હાલવું પડે. હવે આ પ્રશ્ન લેવલ 2 નો 27 છે. સિમ્પલી આનો જ ઉપયોગ છે. જો વાર્તા જુઓ તમે. સુરેખ પથ પર ગતિ કરતી કાર અડધું અંતર 3ની ઝડપે કાપે. બાકીનું અડધું અંતર 2 સમાન સમયગાળામાં 4.5 ને 8.5ની સ્પીડે કાપે. એટલે આ જ થયું ને. એટલે હવે તમે તાર્યું જ છે આ, તો એમાં મૂકી દેજો કિંમત. બરાબર? એટલે એ ખાલી ગણતરીનો પ્રશ્ન છે. આ CTP 41 છે એ જ પ્રશ્ન આ લેવલ 3માં 19 નંબર છે. એ વધારે મજા આવશે એટલે એ આપણે રાખીએ. શું છે રકમ એમાં? દિવ્યદીપ કોણ ગતિ કરે છે? એ દિવ્યદીપ કોણ ગતિ કરે છે? નહીં બોલે. પ્રીતિ નામની એક છોકરી મેટ્રો સ્ટેશન પર પહોંચે છે અને જુએ છે કે એક્સેલેટર બંધ છે. મેટ્રો સ્ટેશનમાં તો ખબર દાદરા આપણે ન ચડવાના હોય, દાદરો ચડે આપણે ઊભું રહેવાનું હોય. એમાં ને એમાં સરદારજીનું આખું ફેમિલી 2.5 કલાક હલવાઈ ગયું દાદરા ઉપર. શું કામ? તો કે લાઈટ વહી ગઈ. લાઈટ વહી ગઈ એ ઉભા રહે ને એની ખબર પડી કે આપણે ચડી જવાનું હોય. એને એક જ નસ કામ કરતી હોય, બીજી નો કામ કરતી હોય. એને એટલી ખબર હોય કે આમાં ઉભા રહી એટલે પગી જાય, પછી આગળનો વિચાર જ ન આવે. અમારા કોલેજમાં એક સરદારજી આરોએ ભણતો હતો ને, તો બૂટની વાજરી બાંધી હતી. હું ખબર કે ઊંચો પથ્થરો બથરો હોય ને એની પર આમ પગ રાખે આમ, અને પછી અહીંયા વાજરી બાંધે. એને લાંબો આઈડિયા જ ન આવે. તો પ્રીતિ નામે એક છોકરી મેટ્રો સ્ટેશન પર પહોંચે છે. આ મેટ્રો સ્ટેશન ને આ ઓલું એક્સેલેટર, બરાબર? આ ઉપલા માળે જવાનું જે અંતર કાપવાનું એ તો એનું જ રહેવાનું. મેટ્રો ઉપર અરે એક્સેલેટર ઉપર એ ઊભી જાય કે એક્સેલેટર પોતે જાય, જવાનું તો ડી જ છે. સમજો બરાબર? એને સ્થિર એક્સેલેટર છે તો એ તો કઈ સરદારજી નથી, એ તો પગથિયા ચડીને પહોંચી જશે. એની પોતાની જે સ્પીડ છે આપણે V1 ધારી લઈએ, પ્રીતિની પોતાની સ્પીડ. કોની? પ્રીતિની. તો D બરાબર V ઇન્ટુ T થાય. V1 ઇન્ટુ T1 કેવું પડે મારે, કારણ કે એને ટાઈમ લીધો T1, એની સ્પીડ મેં V1 ધારી લીધી. V1 કોની સ્પીડ છે? પ્રીતિની. બીજે દિવસે એ અહીંયા આવી ત્યારે એક્સેલેટર ચાલુ હતું અને એને કઈ બહુ એવી ઉતાવળ નહોતી, ટ્રેનને વાર હતી એટલે ઊભી રહી. પછી ખોટું હું કામ બળ કરવું ભાઈ? તો એ વખતે એને ત્યાં જવામાં હવે એનો વેગ નો આવે, કોનો આવે? એક્સેલેટરનો. એમાં એને T2 ટાઈમ લાગ્યો. જો રકમમાં કીધું છે ઊભી ઉપર જાય તો T2 સમય લાગે છે. સમજાય છે તમને? V1 V2 મેં ધાર્યું, T1 T2 એને આપ્યું, એટલે મારે ગમે ત્યારે V1 V2 કાઢવા જ પડશે અહીંથી. તમને ખબર પડે રકમમાં T1 T2 આપ્યો તો તમારો આન્સર T1 T2 માં જ હોવો જોઈએ. હવે સાંભળજો. V1 કોની સ્પીડ? પ્રીતિ દાદરો ચડે તો એની. V2 પ્રીતિ ઊભી રહે તો એક્સેલેટર પોતે ચડે એની સ્પીડ. ત્રીજે દિવસે એવું થયું કે એ મારતે ઘોડે આવી, હવે ટાઈમ થઈ ગયેલો, એક્સેલેટર ચાલુ હતું ને તોય પોતાની જેટલી સ્પીડ હતી એ સ્પીડે એ એક્સેલેટર ઉપર હાલી. એટલે એની સ્પીડ V1 વત્તા V2 નો થઈ ગઈ. લે એની પોતાની અને એક્સેલેટરની. એ વખતે ચડવાનું તો એટલું જ છે ને મોટા, પણ એમાં V નહીં લેવાનો, V1 વત્તા V2. એમાં ટાઈમ T લાગ્યો. હવે T ગોતવાનો છે, નો મોટા આવડે? શું કરાય? લ્યો હા પાડો તો કયો લ્યો. અરે યાર, V1 એટલે D/T1, V2 એટલે D/T2. આ T ડી ગયા, આ T1 T2 ઉપર T1 વત્તા T2. હલો, અહીંયા 1 થઈ ગયું ને, ડીડી ઉડ્યા એટલે ડી કોમન કાઢીને ઉડાડ્યું. તો પછી T બરાબર T1 T2 અપોન T1 પ્લસ T2. છે કે નહીં મસ્ત? હે? સો ધ આન્સર ઇઝ ઓકે. હોમવર્ક લખાઈ ગયેલું છે?
છતાંય લખવો જ જો.